તો ડીસામાં જે બ્લાસ્ટ થયો છે એ અંગે ન્યૂઝ કેપિટલ પાસે એક્સક્લુઝિવ માહિતી છે। દીપક ટ્રેડર્સ પાસે ગોડાઉનમાં સ્ટોરેજ માટેનું જ લાયસન્સ હતું। એમોનિયાનો ગેરકાયદે ગોડાઉનમાં જથ્થો રખાતો હતો। ગોડાઉનનું લાયસન્સ પણ વર્ષ 2024માં પૂર્ણ થઈ ચૂક્યું છે। બ્લાસ્ટને લીધે ગોડાઉનનું આરસીસી કાટમાળ તૂટ્યું હતું। આરસીસી કાટમાળની નીચે દબાઈ જવાથી મજૂરોના મોત થયા છે। બ્લાસ્ટને લીધે મૃતદેહના અવશેષો 200 થી 300 મીટર જેટલા દૂરથી મળ્યા છે। એટલે તમે વિચાર કરો આ જે બ્લાસ્ટ છે એ કેટલો મોટો હોઈ શકે છે। આ એક્સક્લુઝિવ વિગતો ફક્ત ન્યૂઝ કેપિટલની પાસે છે। વધુ વિગતો સાથે બનાસકાંઠાથી સંવાદદાતા રતનસિંહ ફોન લાઈન ઉપર જોડાયા છે। રતનસિંહ, આ જે ગોડાઉન હતું એમાં ઘણી બધી વસ્તુઓ ગેરકાયદે ચાલતી હતી ને એના કારણે સેફટીના અભાવના કારણે આ બ્લાસ્ટ થયો છે, જેમાં આટલા બધા લોકોના જીવ ગયા છે। શું લેટેસ્ટ માહિતી તમારી જોડે છે? શું અપડેટ છે? ચોક્કસથી જણાવી દઉં કે અત્યારે જે રીતે જે ડીસાની જે જેઆઈડીસી ગોડાઉનના બાજુમાં જે ફટાકડાની ફેક્ટરી છે તે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો ને જે બ્લાસ્ટ અંગે અત્યારે તો 18 લોકોના જીવ ગયા છે। ત્યારે મહત્વની વાત એ છે કે જે એમોનિયાનો ગેરકાયદેસર જે જથ્થો હતો તે જથ્થો આ ફેક્ટરીના અંદર રખાયો હતો। ત્યારે મહત્વનું કહી શકાય અત્યારે તો જે દીપક ટ્રેડર્સ પાસે જે ગોડાઉનમાં જે લાયસન્સ હતું માત્ર સ્ટોરેજ માટેનું જે લાયસન્સ હતું, કહી શકાય કે અત્યારે ગોડાઉનનું જે લાયસન્સ વર્ષ 2024માં પૂર્ણ થઈ ગયું હતું। ત્યારબાદ જે અત્યારે તો જે બ્લાસ્ટ થયા બાદ જે ગોડાઉનનું આરસીસી કાટમાળ છે તે બાજુના ખેતરોમાં ઉડીને પડ્યું હતું। સાથે સાથે જે લોકોના જીવ ગયા છે, લોકોની ડેડ બોડીઓ પણ ઉડીને ખેતરોમાં પડી ગઈ હતી। ત્યારે અત્યારે જે રીતે સમગ્ર મામલે જે તંત્ર છે તે કાટમાળ હટાવી રહ્યું છે। આરસીસી કાટમાળ લીધે જે મજૂરો દટાયા હતા તેમના 18 જેટલા મજૂરોના અત્યારે મોત થયા છે। ત્યારે બ્લાસ્ટથી મૃતકોના જે 200-300 મીટર દૂરથી જે અવશેષો અત્યારે તો મળી રહ્યા છે। સમગ્ર મામલે જે આરસીએસપી ને જે કલેક્ટર છે ને એસપી સહિતની ટીમો ઘટના સ્થળે છે ને કાટમાળ હટાવીને અત્યારે તો કામગીરી છે તે ચાલી રહી છે। મહત્વનું કહી શકાય કે જે આ ફેક્ટરીનો માલિક છે જે દીપક છે તે દીપક ગેરકાયદેસર રીતે જે આ ફેક્ટરી છે તે ચલાવી રહ્યો હતો ને તેના જ કારણે તંત્ર પણ બેદરકારી હોઈ શકે। તંત્રનું પણ ક્યાંક ને ક્યાંક અહીંયા લાભના કારણે જ્યાં લોકોના જીવ ગયા છે, અત્યારે કહી શકાય જે રીતે સમગ્ર મામલે જે આ બ્લાસ્ટમાં 18 લોકોના જીવ ગયા છે ને જેને જ કારણે તેમના પરિવાર છે તે નિરાધાર થયો છે ને કહી શકાય અત્યારે જે રીતે સમગ્ર મામલે જે તે પોલીસ છે ને એસપી દ્વારા જિલ્લા પોલીસ વડા દ્વારા અલગ અલગ 5 ટીમો બનાવી છે ને સમગ્ર મામલે જેટલા પણ જે આના અંદર સંડોવાયેલા હશે તમામ જે આરોપીઓને પોલીસ પકડવા માટે ટીમો અત્યારે અલગ અલગ બનાવી ચૂકી છે। તો રતનસિંહ, એટલે આ જે ગોડાઉન છે ખાલી સ્ટોરેજ માટેનું હતું અને લાયસન્સ એની જોડે એમોનિયાનો ગેરકાયદે એ સ્ટોરેજ માટેનું જ લાયસન્સ હતું ને એમોનિયાનો જે હતો ગેરકાયદે ગોડાઉનમાં જથ્થો રાખવામાં આવ્યો હતો, જે એક મુખ્ય કારણ બન્યું છે જે આગ બ્લાસ્ટ થયું એનું ને એને બાદ આગ પ્રસરવાનું જે વિગતો મળી રહી છે એ પ્રમાણે। તો હાલ જે આનો માલિક છે એની કોઈ અટકાયત કરવામાં આવી છે? કોઈ વિગતો મળી રહી છે? અચ્છા, 2024થી જો આની જોડે લાયસન્સ આનું રદ થઈ ગયું હતું તો એને 1.5 વર્ષ થઈ ગયું છે, ઓલમોસ્ટ 1.25 વર્ષ જેવું થઈ ગયું છે। શું તંત્રનું આની ઉપર ધ્યાન ગયું છે ખરા? ચોક્કસથી અત્યારે જ્યાં ડીસા છે, ડીસાના જે જેઆઈડીસી ગોડાઉનના બાજુમાં જ્યાં જે ફેક્ટરી છે તે ફેક્ટરી બનાવેલી છે। કહી શકાય કે અત્યારે તો જે દીપક જે ટ્રેડર્સ માટે જે ગોડાઉન હતું, જે ગોડાઉનનો માત્ર જે તેનું સ્ટોરેજ ચાલતું હતું, સ્ટોરેજનું જ લાયસન્સ હતું। મહત્વનું કહી શકાય કે જે દીપક છે તે સ્ટોરેજના લાયસન્સ ઉપર મોટી જે ફટાકડા બનાવવાની ફેક્ટરી બનાવીને ધમધમી રહી હતી, જેના જ કારણે અત્યારે 18 લોકોના જીવ ગયા છે। ત્યારે તંત્ર પણ જેનું જે આ લાયસન્સ છે તે 2024માં પૂર્ણ થઈ ગયું હતું, પણ તંત્ર પણ આંખ કાન કરીને જોઈ રહ્યું હતું। ત્યારે મહત્વનું કહી શકાય કે તંત્રને પણ આ જ વાતની બધી જ ખ્યાલ હતી, ખબર હતી, છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી પહેલા કરવા ના આવીને જેના લીધે અત્યારે આ જે ઘટના બની છે તેમાં તંત્ર પણ જવાબદાર છે। બિલકુલ, આભાર રતનસિંહ વિગતો આપવા માટે।